બાપુજી તો બોલ્યા છે કે એકલું જ્ઞાન છે ને સુકાટા જેવું છે, લુખાટા જેવું. અને સુકાટાને તમે ગમે એટલું ના હળો ને વાતમાં નહીં. અંદર જાય ભક્તિ રૂપી પાણી પડશે ત્યારે એમાં વાક બંધાય, પિંડ બંધાય, એની રોટલી થાય, પછી ભૂખ થાય. તો કોઈ વખાણે ભક્તિ અને કોઈ વખાણે જ્ઞાન, કોઈ તાણે વૈરાગ ને પ્રેણે ભૂલ્યા. જ્ઞાન ભક્તિ બે પાંખનો અને પંખી શોભે એક. શાણા સંતે દેખ્યું ધરીને ઉરવી. એટલે ભક્તિ એટલે જોડાણ. આપણે ગઈકાલે 21 જૂન ગઈ એટલે એને યોગ ડે કહેવામાં આવે છે. બાપાએ કીધું કે યોગ એટલે મિલાપ વાળો. યોગનો અર્થ જોડાણ, મિલાપ વાળો. તો તમને તમારું અયોગી પદ દર્શાવ્યું અને યોગી પદમાં આ બેનું અનુસંધાન કર્યું છે. આપણી જે ચેતના એ મહાચેતનાની અંદર સમાવેશ કરી દીધો છે, મિલાપ કરી દીધો છે. યોગ એટલે મિલાપ. પછી ચેતના એની અંદર રહે એટલે કુવાની એક પદ બોલતા હતા, કુવાની છાયા કુવામાં સમાય, કુવામાં વિરમે ને એ કદી ના નીકળે. તો બાપાએ શું કર્યું? આ જે ચેતના હતી અને જે વ્યાપક ચેતના હતી એની સાથે ઓળખપ્રોત કરી દીધું છે. બાપુજી કહે છે કે જે છોટો સમુદ્રમાં પડી ગયો એને તમે પાછો ક્યાંથી લાવો છો? સમજાય? તો આ સમુદ્રમાં છોટો સમાઈ ગયો કે છોટામાં સમુદ્ર સમાઈ ગયો? સમુદ્રમાં છોટો. બરાબર નક્કી કરી લેવાનું. આ છોટો સમુદ્રમાં સમાઈ ગયો કે છોટામાં સમુદ્ર સમાઈ ગયો? આ નક્કી કરી અભ્યાસ કરો, સમજાઈ જશે. એક જ થઈ ગયો પછી છોટો એનો બોલવાનું નહીં, અભ્યાસ કરવા. વાણીમાં આવે તો વંશી જશે. નિર્વાણ પદ છે સાચું. નામ રૂપ અને ગુણથી જાહેર પદ છે. અભ્યાસ કરી લેજો. આ છોટો સમુદ્રમાં પડ્યો તો સમુદ્રમાં સમાઈ ગયો કે છોટાની અંદર સમુદ્ર સમાઈ ગયો? આટલો અભ્યાસ કરી લેજો. બસ. બોલો સદગુરુ. આમ તો ગયા રવિવારે એક અમારા ડીસાનો કામાસા કહેવાય એમને હું મળ્યો, એમના જોડે મારા બેસવાનું થયું. એમને એક મને સરસ વાત કરી, મને ખૂંચી ગઈ એમ કે તમે પુરુષાર્થ કરો ને તો તમારું પેટ ભરાય, પુરુષાર્થ કરો તો તમારું પેટ ભરાય, અને તમે પુણ્ય કરો તો તમારી પ્રગતિ થાય. એની તમે કોઈ કલ્પના નહીં કરી શકો. બાપુજીને અહીંયા આગળ જે આશ્રમમાં જે કામ ચાલી રહ્યું છે એટલે તમને આજ્ઞા કરું છું
કે તમને યથાશક્તિ તમારું જેટલું અનુકૂળતા હોય એટલું તમે દાન કરો. બાપુજી રાખવાના નથી, તમને અનેક ગણું કરીને આપશે. મારે આ બધું તમારા માટે જ છે, એટલે આપણું યથા યોગ્ય જેટલું અનુકૂળ થાય એટલું આપ દાન પુણ્ય કરશો. જય ગુરુદેવ. કહેવત છે ભાઈ, માગે સો ત્યાગે, માગે સો અને ત્યાગે સો. કોઈ કશું બોલશો ને વિપુલભાઈ, હું કરવા માંગો છો તમે? એ તો આપે જ છે માગો વાળો, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. હા? તમને કયા દાડે નહીં આવ્યું એને એમ કહો? આપણે જ્યારથી આ શરૂઆત થઈ બરાબર ત્યારથી કયા દિવસ ખાલી ગયો તમારો? યાદ્યા વગર રહ્યો તમને? ભિખારી પણ લઈને શ્રીમંત પણ આપી દીધું છે, ધ્યાન રાખજો. ભિખારી પણ લઈ લીધું છે, શ્રીમંત પણ આપી દીધું છે. બોલશો નહીં, કોઈને માગશો નહીં. શું કરવા માંગવું પડે તમારે? બાપાને ખબર નહીં? બાપાને બધી ખબર છે. ત્યારે હું આ વહીવટ તમે કરો છો? આશ્રમને તમે બાંધ્યો છે? તમારાથી એક પાંદડો નહીં હાલે. એ તો બેઠા છે, બાપા ચલાવશે. હા વાલા, ધીરજ ધરને એવરી અધીરા ઈશ્વર દેશે તને. પેટ ગળ્યું તે પોષણ કરશે, ફિકર દેવી ને ચોચ બનાવી એને ચિંતા ઘાયલ મન શીલ કરીએ. જો 1000 હાથ વાળો બેઠો હોય, ચાલો 2 હાથ વાળો આમ કરો, માગે છોડી દો આ વાત. એ તો એની કૃપા થઈ જશે તો અંદરા ધાર થઈ જશે. મુકેશ બાપુ એમ બોલ્યા હતા તે દાડે કે બાપુ કોઈ પૈસો નહીં આપે તો આ કામ થશે. અને તે દિવસે 1 કરોડ રૂપિયા આવી ગયા. તો દરેકના હૃદયમાં કોણ છે વાલા? કોણ બેઠેલો છે અંતરમાં? બહિરાત્માને છોડ અંતરાત્માને ભજી દે એમ કીધું છે બાપા. બોલો સદગુરુ મહારાજ. ઘરે ચડી ગયેલા ચિતને અને ઠીક ઠેરાવે ઠામ એ જી ભેળા કરી દે બ્રહ્મમાં સદગુરુએ સદગુરુ શોધન વસઈ પણ હોય અંતરમાં વિશ્વાસ. હર ઘડીએ અળગા નથી અને સદા પોતાની પાસ. હરે એવા બુડે બુડે પાપ સત એ ધરમ તરે રે
એ દિયા ખરા જાતા રે ગુરુનો વચન ફળે રે હોજી. એ દિયા ખરા જાતા રે ગુરુનો વચન ફળે રે હોજી. કેવા સામે રે ઝરૂખ રે મારા સદગુરુજી બેઠા હો ભાઈ. કેવા સામે રે ઝરૂખ રે મારા સદગુરુજી બેઠા હો ભાઈ. અને ખરા ને ખોટાની ધણી મારા ખબરો અને ખરા એ ખોટાની ધણી મારા ખબરો સાધુ રે ભાઈ. એવા પૂરે પૂરે પાપ સત તમને ખબર તારે રે ચાલો તો હરિજન પાટો રે વાદે હો ભાઈ. કે ગોયા પડો રે ચાલો તો હરિજન પાટો રે વાદે હો ભાઈ. અને સીધા જઈએ તો રૂડા હરિજન
એ દિશા જોરે સતા યુગનાઓ સાધુ રે ભાઈ તમે સીધા જઈએ તો રૂડા હરિજન સાધુ રે ભાઈ એવા પૂરે પૂરે પાપ સત અને ધરા કરે એ દિયા ઘર જાતા રે ગુરુના વચન હવે કેવા પાપ સતા ધર્મી કોના ઝઘડા રે ચાલ્યા હો ભાઈ કેવા પાપ સતા ધર્મી કોના ઝઘડા રે ચાલ્યા હો ભાઈ અરે ધર્મ એમાં થોને અધર્મ હારે રે સાધુ રે ભાઈ એવા ગુરુના પરતાપે દેવરામ પંડિત બોલ્યા હો ભાઈ એવા ગુરુના પરતાપે દેવરામ પંડિત બોલ્યા હો ભાઈ અને ગુરુના એવા ચાલે ચેલા સતથી સાધુ રે ભાઈ તેમાં પૂરે પૂરે પાપ
એ ફળે બોલો સદગુરુ